હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું છોલે પુલાવ। એના માટે મેં અહીંયા એક વાટકી છોલે ચણાને 5 થી 6 કલાક માટે પલાળી રાખેલા છે। તો તમે જોઈ શકો છો આપણા છોલે ચણા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે। છોલે ચણાને સૌથી પહેલાં આપણે કુકરમાં બાફી લઈશું। તો આપણે અહીંયા એક કુકર લીધું છે, એની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું। હવે આપણે એમાં છોલે ઉમેરી દઈશું। થોડું આપણે મીઠું ઉમેરીશું। કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે 7 થી 8 વિસલ થવા દઈશું। ચણા આપણા બફાય ત્યાં સુધી આપણે ભાતને ઉસાવી લઈએ। તો મેં અહીંયા 1.25 વાટકી ચોખા લીધા છે બાસમતી। તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। એને આપણે સરસ ધોઈ લઈશું। પહેલાં મેં અહીંયા એક તપેલીમાં પાણી મૂકેલું છે। પાણી આપણે વધારે લેવાનું છે। ચોખા આપણે ધોઈ લીધા છે, તમે જોઈ શકો છો। પાણી ઉકળે ત્યાં સુધી ચોખાને આપણે એવા જ રવા દેવાના છે। હવે આપણે એમાં થોડું મીઠું ઉમેરીશું। 1 નાની ચમચી તેલ। પાણી ઉકળી ગયું છે, હવે આપણે એમાં ચોખા ઉમેરી દઈશું। પાણી આપણે વધારે જ લેવાનું છે। મીડિયમ ટુ સ્લો ગેસ પર આપણે એને થવા દઈશું। અડધી ચમચી આપણે લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ ઉમેરવાથી ચોખા એકદમ સરસ ફૂલીને અને એકદમ વ્હાઈટ આપણો ભાત તૈયાર થશે। એટલે આપણે અહીંયા અડધી ચમચી લીંબુનો રસ ઉમેર્યો છે। તમારે ના ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો થોડીક જ વારમાં ચોખા એકદમ સરસ ખીલવા લાગ્યા। હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો પુલાવ માટેનો ભાત આપણો બનીને તૈયાર છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। મેં અહીંયા એક વાસણ લીધું છે, એની અંદર એક ચાળણી મૂકીશું। એની ઉપર આપણે એક રૂમાલ રાખીશું। તમારે આવું ના કરવું હોય તો તમે કાણાવાળા વાટકાની અંદર કે તો કોઈ પણ કાણાવાળાની વસ્તુની અંદર તમે ભાતને કાઢી અને ઢાંકી દેવાનો છે, જેથી પાણી બધું જ નીતરી જાય। મારી આ રીતથી તમે ભાત ઓસાવશો તો બી સરસ ઓસાશે અને સરસ ખીલીને થઈ જશે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા રૂમાલમાં એક ગાંઠ મારી લીધી છે। બધું જ પાણી હવે નીકળી જશે। આપણે અંદર જ મૂકી રાખવાનું છે। કાણાવાળા વાટકામાં આપણે મૂકી રાખીશું, બધું જ પાણી આપણું નીતળી જાય। હવે આપણે છોલેનો મસાલો બનાવી લઈશું। તો મેં અહીંયા 4 મોટી ચમચી જેટલું તેલ લીધું છે। 1 તમાલપત્ર, 2 લવિંગ, અડધી ચમચી જીરું, બધું જ આપણે સારી રીતે સાતળી લઈશું। લસણની કળી અને 1 લીલું મરચું। લીલા મરચાં તમારે ના નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। બધું જ આપણે સારી રીતે સાતળી લઈશું। 5 થી 10 સેકન્ડ જ આપણે સાતળવાનું છે, વધારે નથી સાતળવાનું। મેં 2 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે। બધું આપણે મિક્સ કરી લઈશું। હવે આ બધું જ આપણે એને 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું। તો તમે જોઈ શકો છો ડુંગળીનો કલર આપણો બદલાઈ ગયો છે। હવે આપણે એમાં 2 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું। ઉપરથી આપણે 2 ચપટી મીઠું ઉમેરીશું કે આપણા ટામેટાં જલ્દી કૂક થઈ જાય। મીઠું ઉમેરવાથી બધું જ આપણું સરસ કૂક થઈ જશે। અહીંયા મેં બિરયાનીનો મસાલો લીધો છે, વેજ બિરયાનીનો મસાલો 1 ચમચી આપણે ઉમેરીશું। અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, બધું જ આપણે મિક્સ કરી લઈશું। 3 થી 4 ચમચી જેટલું આપણે હવે પાણી લઈશું। મસાલા આપણા બળે ના એટલે આપણે અંદર થોડું પાણી ઉમેર્યું છે। ગેસ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો। હવે આપણે ચણા ચેક કરી લઈશું। કુકર આપણું ઠંડુ પડી ગયું છે। એક વાસણમાં ચણાને આપણે કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો ચણા એકદમ સરસ આપણા બફાઈ ગયા છે। મસાલો પણ આપણે ચણાનો સરસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે એમાં બાફેલા ચણા ઉમેરીશું। બધું જ આપણે સારી રીતે ચણા સાથે મિક્સ કરી લઈશું।
હવે આપણે 1 ચમચી કોપરાનું છીણ ઉમેરીશું. કોપરાના છીણનો સ્વાદ પુલાવમાં ખૂબ સરસ આવે છે. તમારે ના ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું. ગેસ આપણે બંધ કરી દઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું આપણે. હવે આપણે ભાતને જોઈ લઈશું. તમે જોઈ શકો છો ભાત એકદમ સરસ થઈ ગયો છે. ભાતને એટલે બાંધવાનું આપણે કે અંદરથી કંઈ કાચા હોય દાણા તો બફાઈ જાય. તમે જોઈ શકો છો સરસ ભાત થઈ ગયો છે. અડધી ચમચી ફ્રૂટ કલર યલો કલરનો લીધો છે અને બીજો આપણે અડધી ચમચી ગ્રીન કલરનો લઈશું. ગ્રીન કલરનો અહીંયા અડધી ચમચી લીધો છે. ફ્રૂટ કલર તમારે ના ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બધું જ આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલામાં ઉમેરીશું. તો આપણે ચણા મસાલાની ઉમેરી દઈશું. હવે ઉપરથી આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું. આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. ચણા પુલાવ આપણો બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ચણા પુલાવ આપણો બનીને તૈયાર છે. જો તમને મારી આજની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.